નમસ્કાર, હું છું અજય પ્રેમીલા રસિકલાલ પંડ્યા, કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરી રહ્યો છું. અત્યારે છે આપણી કચ્છ ઇતિહાસની ચેનલ અંજાર ગામ, અને એમાં પણ ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝની અંદર પ્રસિદ્ધ એવું નામ હોટલ મહાદેવ, જેના હોટલના પરિસરની બહાર અત્યારે હું મારા સાથી મિત્ર સાથે આપણે આજે મહાદેવ હોટલની મુલાકાતે આવ્યા છીએ. અંજારની અંદર નવલું નજરાણું ખાણીપીણીના સાધનની અંદર. તો મિત્રો આવો લઈએ હોટલ મહાદેવની મુલાકાત. જરૂરથી નિહાળશો, કારણ કે એક વખત આવશો તો ખાવાનું અંજાર આવ્યા પછી ચૂકતા નહીં. હોટલ મહાદેવની અંદર ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝની દુનિયામાં હોટલ મહાદેવનું એક નવલું નજરાણું અંજારની ધરા પર. તો મિત્રો આવો મળીએ એમના ઓનરને અને નિહાળીએ હોટલના અંદરનું પરિસરનું સુંદર દ્રશ્ય આપણી ચેનલ પર. ટૂંક સમયમાં જ મળીએ. આવો મળીએ. ચાલો મિત્રો, આપણે હોટલ મહાદેવની મુલાકાત લઈએ અને જોઈએ કે હોટલની અંદર જે વિશેષતા છે ગુજરાતી, ચાઇનીઝ અને પંજાબીની અંદર કઈ વિશેષતા છે એ પણ નિહાળી લઈએ. તો મિત્રો આપણે હોટલના પરિસરની અંદર પહોંચી આવ્યા છીએ અને હોટલની અંદર પ્રવેશ. તો આ છે આપણી મહાદેવ હોટલનો એન્ટર, અને મેં નામ તો લઈ લીધું છે પ્રસિદ્ધ અજયપાળ દાદાના મંદિરની બાજુમાં, અંજાર ગામ ગંગા નાકાની સાનિધ્યમાં. તો આવો મિત્રો નિહાળીએ. આપણે અત્યારે મહાદેવ ડાઇનિંગ હોલ, મહાદેવ હોટલ ખાણીપીણીની દુનિયામાં અંજારની ધરા પર અત્યારે નવલું નજરાણું, અને એમના ઓનરને પણ મળીએ. મારા સાથી મિત્રને પણ કહું છું કે કેમેરાને આપણા હોટલના અંદરની પરિસરની અંદર લઈ આવે. તો આવો મિત્રો આપણે મળીએ પ્રથમ એમના ઓનરને અને એમના જે બલ્લવ કહેવાય છે ખાણીપીણીના સાધનની અંદર. તો મારા બલ્લવ મિત્ર પણ છે અને હોટલના ઓનર પણ બેઠા છે. તો પ્રથમ આપણે હોટલના ઓનરને મળી લઈએ, એમના નામનો પરિચય પણ કેળવી લઈએ, અને પછી આ હોટલ મહાદેવ કે જે ખાણીપીણીની દુનિયામાં અત્યારે અંજારની ધરા પર અજયપાલ દાદાનું મંદિર, કે જેનું નામ એટલે અંજાર ગામ જે છે એ અજયપાલ દાદાના નામ ઉપરથી પ્રસિદ્ધ છે. 1200 વર્ષનો ઇતિહાસ. હાલ જ અંજારનું જન્મદિવસ પણ આ ધરા પર ગયું છે અને લોકોએ માણ્યું પણ છે. હવે આપણે આવ્યા છીએ સ્વાદની દુનિયામાં, ખાણીપીણીની દુનિયામાં, અંજાર મધ્યે હોટલ મહાદેવ, કે જે નવલી અને નવીનતમ આયોજન સાથે, નવીનતમ વ્યંજન સાથે અત્યારે આપણે હોટલના પરિસરની અંદર ઊભા છીએ. મેં એમના ઓનરને તો મળાવી દીધા, અને સાથી મિત્ર બલ્લવ, કે જેને આપણે ગુજરાતી ભાષામાં રસોઈયા કહેવાય છે. બલ્લવ એટલે સંસ્કૃત શબ્દ છે, એ મેં લીધું છે, એ જરૂર છે, એ વાત સાચી. પણ કહેવાનો મતલબ, હવે આપણે એમના પ્રથમ ઓનરને મળી લઈએ, પછી જે સાથી મિત્ર બલ્લવ છે એમનો પણ મંતવ્ય આપણે લેશું. તો આવો મિત્રો પ્રથમ એમના ઓનરને મળીએ, એમનું નામ જાણીએ, અને એમણે આ ખાણીપીણીનો વિચાર જે છે એ ક્યારે આવ્યો અને ક્યારથી એમણે આ શરૂ કર્યું છે. તો પ્રથમ એમના ઓનરને મળીએ. સાથી મિત્રને થોડોક કહું છું નજીક લઈ આવજો કેમેરાને. મિત્ર આપનું નામ જણાવજો. મારું નામ નરેશપુરી સુરેશપુરી ગોસ્વામી. જી. અને આ જે ખાણીપીણીના વ્યંજન આપણી હોટલ મહાદેવ છે, એનો વિચાર તમને ક્યારે આવ્યો અને કેટલો સમય થયો? આ સમય થયો છે 3 મહિના. બરાબર. અને આપણા પરમ મિત્રએ આપણે હેલ્પ કરી છે. એમને કીધું આપણે પાર્ટનરશિપમાં કરી. બરાબર.
તો આપણે સારું લાગ્યું ને આપણે ચાલુ કર્યું છે સરસ. અને સાથ સપોર્ટ બધું પણ મળે છે મિત્રથી આપણે બહુ સારું. આ અને આપણા પાર્ટનરનું નામ છે ગોવિંદભાઈ રાઠોડ. બરાબર. અને એવો ક્યાંના છે? એ રાજસ્થાનના છે આપણે. રાજસ્થાનથી છેક આપની મિત્રતા અને મિત્રતાના નાતે 3 મહિના પહેલાં આપને આ સુંદર વિચાર આવ્યો અને આપે આજે જે ખાણીપીણીનું જે કહેવાય છે હોટલ મહાદેવ જે શરૂઆત કરી છે. તો આપને ગુરુ મારે પ્રશ્ન એ કરવાનો છે કે આપણા હોટલની અંદર સવારના મેન્યુમાં શું હોય છે? સવારનો મેન્યુમાં નાસ્તામાં હોય ગોવિંદભાઈ રાઠોડ. મારું નામ ગોવિંદભાઈ રાઠોડ. તમે નાસ્તામાં સવારમાં ચાય, કોફી, દૂધ, આલુ પરોઠા હોય, પૌવા બટેકા હોય, પૂરી શાક હોય, થેપલા હોય, બધું અવેલેબલ છે. બરાબર. આ સવારના કેટલા વાગ્યાથી ગોવિંદભાઈ આપણે ચાલુ કરી દો તમે? એ 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી હોય. 10 વાગ્યા સુધી ગુજરાતી નાસ્તો આપણો. હા, બરાબર છે. અને બપોરના જમણવારની અંદર કઈ કઈ પ્રકારની વાનગીઓ આપણી આ હોટલ પીરસે છે એ પણ જણાવો. એ બપોરે બધું અવેલેબલ છે. હા. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, બરાબર છે. એ આપણે બધું અવેલેબલ છે. હા. આ ગુજરાતી વ્યંજનની અંદર આપ પ્રથમ શું બનાવો છો? આપણા ગુજરાતી મેં 3 શાક હોય. બરાબર. દાલ, ભાત, છાશ, પાપડ, કચુંબર, રોટલી, સ્યોર, ફરસાણ બધું અવેલેબલ. બરાબર છે. તો અત્યારે જે વ્યંજન પીરસેલું છે મિત્ર, એમની ઉપર પણ એક નજર. આ રહ્યું આપણું હોટલ મહાદેવનું નજરાણું, જેને સ્વાદપ્રિય જનતા અંજારની તો ખરી જ, પણ અત્યારે જોઈ રહ્યા છો આપ કે કચ્છની ધરા પર, એમાંય અંજાર ગામ પંજાબી થાળીને ઐતિહાસિક શહેર માનું એક, અહીંથી જ પછી ભુજ તરફનું પ્રયાણ થાય છે. હું ખુદ ભુજનો છું એટલે નથી કહેતો, પણ આ ધારા પર આવ્યા અને એમાંય પણ હોટલ મહાદેવની અંદર પ્રવેશ કરીને તમે ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ, તો આપણે પંજાબી વિશે પણ પછી જાણીએ. આરોગ્ય વગર તમે જો ન જાઓ તો હું નથી માનતો કે તમારો અંજારનો પ્રવાસ સફળ થયો. તો આપણે સાથી બલ્લવ મિત્રને એ પૂછીએ કે આપે ગુજરાતી કીધું, સવારના નાસ્તાનું કીધું, અને અન્ય જે વ્યંજન કહેવાય છે કે પંજાબી, તો પંજાબીની અંદર શું શું બનાવવામાં આવે છે? બધી અવેલેબલ છે. પંજાબી પણ બધી અવેલેબલ છે. ઓકે, સરસ. જો નામ હોય ખ્યાલ તો જરાક જણાવી દો તો વધારે સારું રહેશે. થાળી લેના પંજાબી જો રેડી કીધું. પંજાબી પનીરની બધી વસ્તુ હોય. બરાબર. નહીં, પનીરની બધી અવેલેબલ છે. જી. પછી વેજીટેબલ બી બધું અવેલેબલ છે. સરસ. એમ તો ઓર્ડર ઉપર જે આ કસ્ટમરની ફરમાઈશ હોય એ બધું આપી દે. ઓકે. બાકી અવેલેબલ બધું હોય, સૂપથી લગાડીને તો ચાઇનીઝ આઇટમ બલ્લવ સુધી. મિત્રનો તમે મંતવ્ય સાંભળી લીધું હશે કે જેવો ઓર્ડર હોય એવો તરત જ તમારી સમક્ષ પીરસવામાં આવે છે. તો મિત્ર, આપણે પંજાબી પણ કીધું, ચાઇનીઝ પણ આઈટમ આપણી આ હોટલ દ્વારા બનાવવામાં આવે છે. તો ચાઇનીઝ શું પીરસો છો તમે? ચાઇનીઝ में બધી વસ્તુ અવેલેબલ है. બરાબર. હક્કા નૂડલ્સ है, मंचूरियन है, બરાબર છે. ग्रीन चिल्ली है, બરાબર. બધી है, पनीर चिल्ली ड्राई है, पनीर चिल्ली ग्रेवी है, સરસ. હક્કા નૂડલ્સ है, ઓકે. તો બાકી બધી વસ્તુ અવેલેબલ है. આ અવેલેબલ આખો દિવસ હોય છે કે હા. બધેનો સમય નક્કી થયેલું હોય છે એ પ્રમાણે તમે પીરસો? અહીં 11 વાગ્યાથી સ્ટાર્ટ હોય બરાબર. મારે, પછી 4 વાગ્યા સુધી ક્લોઝિંગ ટાઈમ है, બરાબર. પછી સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ક્લોઝિંગ ટાઈમ है. સરસ. તો મિત્ર, સાંભળી લીધું હશે કે સવારના 7 વાગ્યાથી કરીને 10 વાગ્યા સુધી ગુજરાતી નાસ્તો, અને ત્યારબાદ બપોરના સવારના 11:30થી કરી અને બપોરના 4 વાગ્યા સુધી ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ, આ ત્રણેય વ્યંજનો આ હોટલ મહાદેવની અંદર આપણે ઉપલબ્ધ હોય છે. પંજાબી. અને ત્યારબાદ 7 વાગ્યાથી કરી રાત્રિના 11 વાગ્યા સુધી પણ ત્રણેય વસ્તુઓ પણ ઉપલબ્ધ અને આ હોટલ દ્વારા પીરસવામાં આવે છે. તો આપણે, હું એટલું કહી શકું છું કે અંજાર આવ્યા ગુજરાતના તમામ લોકોને, મારા કચ્છના પણ તમામ લોકોને, કારણ કે કચ્છના તો ઘણા ગામડાઓ છે, ઘણા શહેરો પણ છે, 10 તાલુકાનો તો હું એટલું કહી શકું છું કે 10 તાલુકા સુધી મારો આ વિડીયો જો પહોંચતો હોય લાઈવ સાથી મિત્ર સાથે, તો
મિત્રો એટલું કહીશ કે જ્યારે પણ અંજાર આવો હોટલ મહાદેવની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, કારણ કે અહીંથી જમ્યા વગર જો તમે ગયા તો હું કહું છું કે અંજારની મુલાકાત પૂરી થઈ કહેવાશે નહીં. તો એટલું કહી શકીશ પંજાબી કે રેડિયો અંજાર પણ તમે આવો જ્યારે એક વખત હોટલ મહાદેવની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે અહીં સવારના 7 વાગ્યાથી કરી 11 વાગ્યા સુધી ગુજરાતી નાસ્તો અને ત્યારબાદ આપણે 11:30થી કરી બપોરના 4 વાગ્યા સુધી ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ વસ્તુઓ ઉપલબ્ધ. જે બી ઓર્ડર કરો હાજર કરી દે છે. તો મિત્રો આવો, અત્યારે આપણે પંજાબી મેન્યુ પણ તૈયાર છે, જેને નિહાળો આપણી ચેનલના સાથી મિત્ર દ્વારા. જુઓ છો પંજાબી શાક 3 જાતના, રોટલી, ચાઇનીઝ રાઈસ ભાત, ગુજરાતીમાં ભાત કહું છું, જીરા રાઈસ ભાત, દાલ ફ્રાય, આ પંજાબી છે. તો મિત્રો નિહાળ્યું હશે હોટલ મહાદેવનું નજરાણું. હવે કેટલાક ગ્રાહક મિત્રો પણ આવ્યા છે આ હોટલની અંદર, તો આપણે એમનું પણ મંતવ્ય લઈએ. જો યોગ્ય લાગે એમને તો આપણે એમના શબ્દોમાં જાણીએ. હવે ભોજન કરીને હાલ જ ઊભા થયા છે. બાપુ જય માતાજી. આપનું નામ જણાવજો. રબારી શકતાભાઈ, રાધનપુરથી. ક્યાંથી આવો છો સાહેબ? રાધનપુરથી. છેક રાધનપુરથી આવ્યા છો. એક આપણા પરમ મિત્ર અહીંયા પંપે નોકરી કરીએ. બરાબર. જમવાનું બહુ સારામાં સારું. બરાબર છે. પૈસા અત્યારે જે ભોજન આરોગી ગુજરાતી, પંજાબી, ગુજરાતી. આ આપણું ફેવરેટ જેવો રાધનપુરથી જે, આમ તો મારા ગુજરાતી ભાઈ જ છે. 100 રૂપિયા પ્રમાણે તો કાંઈ કહેવાય જ નહીં. કોને રેટ પ્રમાણે તો સારામાં સારું જમવાનું કહેવાય. બરાબર છે. બરાબર છે. મજા આવી તમને? મજા આવી. તો મિત્ર આ આપણા હતા રાધનપુરના મિત્ર, રબારી મિત્ર, એમણે ગુજરાતીનું ભોજન હાલ જ આરોગ્યું છે. એમને પસંદ પડ્યું છે. તો હોટલ મહાદેવનું આ જે નજરાણું છે એમને સ્વીકાર્યું અને એમણે આરોગ્યું છે. તો અન્ય પણ મિત્રો આરોગી રહ્યા છે. જો એમને પણ યોગ્ય લાગે તો એવો પણ આપણે એમનો મંતવ્ય આપશે. સાહેબ આપશો? ઓકે, સરસ. પ્રથમ તો એમનું નામ જાણી લઈએ અને એવો ક્યાંથી આવે છે એ પણ જાણી લઈએ, અને કચ્છમાં ફરવા આવ્યા છે કે કચ્છના જ છે આપણે એ જોઈ લઈએ. તો સાહેબ આપની આપણી આ ચેનલ પર આપનું સ્વાગત છે, કચ્છ ઇતિહાસની અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર. સર આપ ક્યાંથી આવો છો? વર્માનગરથી. વર્માનગર એટલે કચ્છના જ છો? કચ્છના જ છે. કચ્છી માળી આવ્યો? હા. બરાબર. તો અહીંયા આપ શું કરવા આવ્યા હતા? અહીંયા ફરવા આવ્યા છે. બરાબર. આ અંજારમાં? અંજારમાં. અત્યારે કઈ જગ્યા ફરી આવ્યા? અત્યારે જેસલ તોરલ સમાધિ. જેસલ તોરલ સમાધિ. આપનું નામ જણાવજો. રાહુલભાઈ. રાહુલભાઈ કેવા? રાહુલભાઈ ભટૈયા. સાહેબ અત્યારે જે આરોગી રહ્યો છે આપણા હોટલ મહાદેવનું નજરાણું, જે કયું ભોજન આવી ગયું? ગુજરાતી, પંજાબી કે ચાઇનીઝ? ગુજરાતી. કેવું લાગ્યું આપને આ હોટલ મહાદેવનું? જોરદાર. ગુજરાતી? હા, જોરદાર. બરાબર છે? મજા આવી ગઈ. રીઝનેબલ? અરે જોરદાર. સરસ. ઓકે. તો આ આપણા વર્માનગરના કચ્છના જ આપણા પરમ મિત્ર કે જેમણે ગુજરાતી ભોજન આરોગ્યું છે અને એમણે પણ ગુજરાતી ભોજનને વખાણ્યું છે. તો મિત્રો હું એટલું કહી શકીશ કે હોટલ મહાદેવની મુલાકાત જરૂરથી લેજો. આપણી આ ચેનલનો એક સ્તુત્ય પ્રયાસ છે કે આ હોટલ કચ્છની ધરા પર તો ખરું, ગુજરાત પણ ખરું, પ્રાંથળ પ્રદેશ પણ ખરો, તમામે તમામ ચારેય દિશામાં હોટલ મહાદેવનું નામ પ્રસિદ્ધ થાય એવું આ ચેનલનો સ્તુત્ય પ્રયાસ છે. તો મિત્રો જ્યારે પણ કચ્છ આવો હોટલ મહાદેવની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, કારણ કે અહીંયા સવારના 7 વાગ્યાથી ભોજન તો ખરું, પણ ગુજરાતી નાસ્તો સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી, અને ત્યારબાદ ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ જે પણ આપને પસંદ પડે માંગશો તરત જ આપની સેવામાં હાજર કરી દેશે. આ જ હોટલ મહાદેવનું એક સ્તુત્ય પ્રયાસ છે અને લોકો ભૂખ્યા રહીને ન જાય. તો મિત્રો આપણે હવે અન્ય પણ એક
આ હોટલની અંદર આવ્યા છે અને જે પરિવાર ભોજન આરોગી રહ્યું છે એમને પણ જો ઈચ્છા હોય તો આપણે એમનો મંતવ્ય પણ લઈ લઈએ. સર આપશો થોડુંક મંતવ્ય આપનું? નમસ્કાર, આપનું આપણી ચેનલ પર સ્વાગત છે. સાહેબ, આપ ક્યાંથી આવો છો? વડનગરથી. વડનગર. અને કચ્છમાં ફરવા આવ્યા છો? હા, ફરવા આવ્યા છીએ. બરાબર સર. સર, કેવું લાગ્યું હોટલ મહાદેવનું આ ભોજનનું અત્યારે આપ જે આરોગી રહ્યા છો? જે અમે અહીંયા પહેલી વાર આવ્યા છે તો બી અહીંયાનું જમવાનું એકદમ સરસ છે. જી, કોઈ ફોલ્ટ નહીં જમવામાં. બરાબર. એકદમ ટેસ્ટી અને સારું છે. ઓકે સર. આપણે શું સાહેબ ભોજનમાં મંગાવ્યું હતું? પંજાબી ડીશ હતી. પંજાબી ડીશ. હા, અને કેવું લાગ્યું સાહેબ પંજાબી? એકદમ મજા આવી છે. બરાબર છે? જોરદાર. ઓકે, સરસ. તો સાહેબ આપનું નામ જણાવજો. અનિલભાઈ વડનગરથી. વડનગરથી. હમ. વડનગર, ગુજરાત. અનિલભાઈ આપણા એમના પરિવાર સાથે અત્યારે હાલ જ પંજાબી મેન્યુ મંગાવેલ, પંજાબી ભોજન મંગાવેલ અને એમને ખૂબ પસંદ પડ્યું છે. તો આપણી આ ચેનલ પર એટલું કહી શકીશ કે સ્તુત્ય પ્રયાસ છે અને એક પરિવાર, ગુજરાતી પરિવાર મારો વડનગરનું, એમણે પોતાના પરિવાર સાથે ભોજન લીધું છે. તો મિત્રો એટલું કહી શકીશ કે હોટલ મહાદેવની અંદર આવશો તો ભૂખ્યા જશો નહીં. તો જરૂરથી પધારજો. જ્યાંથી પણ આપ આવો એક વખત અજયપાળ દાદાના મંદિરના દર્શન કરી અને ત્યારબાદ બરાબર જ એના બાજુમાં આપણી હોટલ મહાદેવ આવેલી છે. જરૂરથી પધારજો. ગુજરાતી નાસ્તો સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને ત્યારબાદ 11:30 ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ ત્રણેય વસ્તુ આ હોટલની અંદર ઉપલબ્ધ છે. આપ જે બી માંગશો આપની સમક્ષ આ હોટલનો પરિવારના સભ્ય તરત જ હાજર કરી દેશે. જરૂરથી નિહાળજો આપણી ચેનલ. આજના વિડીયોને લાઈક આપજો. યોગ્ય લાગે તો મહાદેવ હોટલ માટે કમેન્ટ્સ પણ કરજો અને યોગ્ય લાગે તો કચ્છીઓ તો ખરા જ, મારા ગુજરાતી ભાઈઓ પણ ખરા, આ વિડીયોને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, વંદે માતરમ.